જય માતાજી મિત્રો, હું છું ગબ્બર ઠાકોર અને હમણે ઘણા અમુક લોકો મારો વિરોધ કરી રહ્યા છે. એમને ખાસ જણાવવાનું કે કોઈ બી પ્રોબ્લેમ હોય તો તમે ઘરે આવી જાઓ, બેસીને વાત કરશું અને સમાજની માફી માંગવી છે તો 70 વખત ગબ્બર ઠાકોર માંગશે. સમાજ હું એવું નતું બોલ્યો તમને કે મેં તમારા બધા વિડીયો ડિલીટ કરી નાખ્યા. જે મેં તમારા ઉપર ખરાબ શબ્દ બોલ્યો તો ને, તમે એંડાળે શું બોલ્યા હતા કે મેં તમને પૂછ્યું, મેં કીધું ભાઈ વિડીયો તમે મારા ડિલીટ માર્યા કે હા તમારા શું બેન કે વિડીયો મેં કે તમારા બધા ડિલીટ મારી નાખ્યા આવે. તમે એમ કહો છો કે તમારો વિડીયો બનાવ્યો નહીં. હા એના પહેલા મેં પ્રકાશભાઈને ફોન કર્યો. હા પ્રકાશભાઈને વિડીયો બનાવીને મેળ્યો. હા પ્રકાશભાઈએ વિડીયો જોયો, વિડીયો સ્વીકાર્યો પછી મેં અપલોડ કર્યો હતો. એ પ્રકાશભાઈ ને ભાળવાનો ના હોય, મારે ભાઈ ભાળવાનો હોય. તમારે ભાળવાની હોય વાત સાચી, તમારે ભાળવાની હોય તો તમારી ઇન્સ્ટા આઈડી જેનો નંબર છે તમારા ઓર્ગેનાઇઝર પ્રકાશ ઠાકોર છે, બરોબર? તમારા ઓર્ગેનાઇઝર તો એ પ્રકાશભાઈને ધ્યાનમાં લેવાનું આવે, એનો પ્રશ્ન છે, બરોબર? ઉભા રહો એક મિનિટ, એક મિનિટ. એ પ્રકાશ ઓય મારી જોડે રેકોર્ડિંગ પડ્યું છે, મારી બેન વાત થઈ, હું તમને મેલું વોટ્સએપ. હા મેલો તમે વોટ્સએપ માં કેમ કે પર્સનલ મારો છે, આબરૂ મારી જાય પ્રકાશ ને શું ઈ આબરૂ તમારી જાતિ વાત સાચી છે, પણ કોન્ટેક્ટ નંબર પ્રકાશ નો છે, બરોબર? એટલે અમને તો કોન્ટેક્ટ નંબર જે મળ્યો હોય એ કોન્ટેક્ટ નંબર ઉપર ફોન કરીને એની પરમિશન લઈને, બરોબર? તો તમારે તમારી આઈડી તમારી આબરૂ એટલી બધી, એક મિનિટ તમને તમારી આબરૂ એટલી બધી વાલો હોય ને તો આમાં તમારી આઈડીમાં બીજાનો નંબર ના રખાય, બરોબર? અમે તો જે કોન્ટેક્ટ નંબર છે એના ઉપર ફોન કરો. મોને પ્રકાશજી ભેગો જ રહો, પ્રકાશજી કોઈ સેતો નથી, મન પ્રકાશજી ભેગો જ રહો. તમારે મને પ્રકાશ ફોન કરે તમારે પૂછવું તો મને કે શુભાબેન હું તમારા રોસ્ટ વિડિયો આવા બનાવું તો તમે શું બોલ્યા મને ખબર છે, પાર્સલ ક્યાંથી લાવ્યું છે મારી આઈડીમાં નથી રેડી, જોઈ આવો છો. મેં બીજી આઈડી તમારી બીજી આઈડી છે, અમે મારો વિડિયો પડ્યો છે. મારી આઈડી નથી, મારી આઈડી નથી, બરોબર? તમારી આઈડી મારી નથી, ફેક આઈડી છે બધી. ફેક આઈડી હોય ગમે એ હોય, આઈડી તમારી છે. તમે શું બોલ્યા પાર્સલ ક્યાંથી લાવ્યું છે? એંદાળે મારા ફોટો તમે ભેગો નતો પાડો, મને રીટરે કરની હતી પણ એંદે મારા ભાઈ કીધું કે ફોટો કે હું તમારો મળ્યો, બરોબર? ઇલાકો તમારો હતો, તમને જે સપોર્ટ કરે છે એ માણસો ને ઇલાકો હતો, અમે ખાલી 2 જણા હતા, બરોબર? તો તમારે એ સાઈડ મને કેવું ના પડે કે આ યોગ્ય નથી ભાઈ, ખોટું છે. તમે તો એમ કીધું ના મને કઈ વાંધો નથી, તમે બોલે તો તમને વધારે બોલ્યા કેમ કે મેં તમને એંડાળે જ બોલી હતી, હું જોકે તમે મળ્યા ને ગોબરભાઈ ની એંડાળે જ બોલી હતી. તમે ભાઈ તમે વિડિયો ખરાબ ના બનાવો. તમે જે બોલ્યા છો કે ને, એક મિનિટ શુભાબેન, તમે મને શું બોલ્યા કે વિડીયો બનાવવાનો એનો વાંધો નહીં પણ ખરાબ શબ્દો મત બોલજો, બરોબર? તો આપણે તો તમને ખરાબ શબ્દો બોલ્યા છે, તમારી વિરુદ્ધ જેને 2 વિડીયો બનાવ્યા એ નોર્મલ વિડીયો છે, એ તમને ક્યાં એમાં ખરાબ શબ્દો બોલ્યા છે? બોલ્યા તો કોઈ બાકી નતો રાખ્યો, આવું પાર્સલ ચોથી ખરાબ બોલ્યા તો ભાઈ તમે બાકી જ નહીં રાખ્યો. ના એ પહેલાની વાત છે, બરોબર? પણ નેક્સ્ટ ટાઈમ પછી એ 4-5 મહિના પહેલાની વાત છે. પછી આ 2 મહિના મેં તમારો એક વિડીયો બનાવ્યો, એ મેં પૂછીને બનાવ્યો, એ નોર્મલ વિડીયો છે. એમાં મારી વાત નહીં, હવે મારી વાત નહીં, બીજી બેન દીકરીને તમે વિડીયો ખૂબ ખરાબ બનાવો, દીકરીનો પ્રશ્ન છે, તમારો પ્રશ્ન નથી, બરોબર? તમારે કોઈ લાગુ પડતું હોય તો તમને કોઈ સંબંધી હોય ઠાકોર સમાજ આપણી હલકી વાળે, તમે ઠાકોર છો તો આપણી ઠાકોર સમાજ હલકી વાળે જેની વાળે એટલે હલકી બધું અમારો પ્રશ્ન છે, બરોબર? એ આપણે સરકાર પડી છે, કાયદો પડ્યો છે, બરોબર? જેના વિડીયો મેં બનાવી એ મારા ઉપર ફરિયાદ કરી શકે છે, બરોબર? એ કાયદો પડ્યો છે, પણ તમને જે પ્રોબ્લેમ થયો હોય તમે કોકનો હવે વિડીયો બનાવ્યો છે, આ યોગ્ય નથી. મેં તમને પૂછીને વિડીયો બનાવ્યો છે તમારો, બરોબર? મારા વિડીયો બનાવ્યો તમે પૂછીને વિડીયો બનાવ્યો તો હા પાર્સલ નું તમે ક્યાં પૂછવા આવ્યા હતા? એક મિનિટ સુધાબેન મારી વાત સાંભળો, તમે 1 મિનિટ મારી વાત સાંભળો. હા એના ઉપર તમે ભાઈ ઠાણા વાળાને ફોન કર્યો હતો, બરોબર? પાર્સલ વાળો વિડીયો મેં બનાવ્યો એના ઉપર. હા અને એ ટાઈમ મેં તમારી માફી માંગી એ મારી સ્ટોરી પડ્યો છે, હું તમને વિડીયો મોકલી દઈશ, બરોબર? માફી ક્યાંની માંગી? તમે મને ફોન કર્યો, પ્રકાશને ફોન કર્યો તો તમારે કહેવું તો કે શુભાબેન હું તમારો વિડીયો આવો બનાવું છું, તમને યુગ લાગે ને તમે યુગ લાગો તો તમને કોટ ના કામ તમને 1 મિનિટ ઝાપા મોરે આવ્યો તાર તમને શું કીધું? તમને શું કીધું શુભાબેન તમને કઈ પ્રોબ્લેમ નથી? ના મન શું વાંધો હોય, તમે જે બોલો ખાલી અપશબ્દો ના બોલતા, મન કશું વાંધો નહીં, તમે બનાવો એમ બોલે તમે સારી છો કે નહીં બોલે? 1 મિનિટ
બરાબર મારે એકની વાત નથી આ શબ્દ કોઈ બાઈક વાંચી માટે ના બોલે તમારો વિડીયો બનાવ પડ્યો છે પાછો જુઓ મારા વિડીયો બનાવો ને તમે બનાવી નાખો કોઈ વાંધો નથી એક મિનિટ પ્રકાશને ફોન આવતો પ્રકાશને કે ખોટું તમે બોલે ભાઈ આવું લા પ્રકાશ પ્રેમથી ફોન કર્યો છે હેલો પ્રકાશ બોલો તમે ભાઈ ખોટું કેમ બોલો છો આવું તમને પ્રેમથી મેં ફોન કર્યો વિડીયો ભમરામત વાળો મેલ્યો તમે કે ના રેડી છે બસ મેં અપલોડ કર્યો તો હવે શું છે એમ તમને શું પ્રોબ્લેમ થી હવે પહેલના વિડીયો આવી પડ્યા હોય પહેલા વિડીયો ના હોય એક વિડીયો ના હોય બરોબર ભાઈના વિડીયો પાર્સલ વાળા તમે કેટલા 4-5 વિડીયો એવા બનાવ્યા હતા ખરાબ મારી આઈડી વિડીયો હોય જ ના ભાઈ બરોબર ઈ વિડીયો ત્યારે અમારે સમાધાન થઈ ગયું ને એના ઉપર મારા ખરી વોરંટ આવ્યું હતું કે ભાઈ આ કેમ આવું શબ્દ બોલે મારે માથે નાખવા કર આપણે તમે જે બોલતા હોય સાઈડ માં બોલો મને એકદમ વાત કરી રહ્યા છો પછી તમારે જે કેવું કહો બરોબર જે મારા ઘરે વોરંટ આવ્યું હતું કે ભાઈ આ તું આ શબ્દ બોલ્યો છે એ બદલ તને અફસોસ નહીં થતો કોઈ વાત નથી તું બેન દીકરીની ઇજ્જત નહીં કરતો એટલે મેં કીધું હવે મારી ભૂલ છે તું બેન ઉપર જે મેં શબ્દ બોલ્યો ને એ મારી ભૂલ છે એ વિડીયો હું ડિલીટ કરી નાખું છું એટલે મેં વિડીયો ડિલીટ કરી નાખ્યો બરોબર અને હવે જે વિડીયો એને પાછો બનાવ્યા કે ને એ તમને પૂછીને પ્રકાશભાઈ ફોન કરીને બનાવ્યો આવું બોલો છે એક મિનિટ તમારે હવે તમારો વિડીયો આવો બનાવવો પડે શું આઈડી ખોલવા જવું વિડીયો પડ્યા હોય તમારો વિડીયો તમે ભાઈ બેન આઈડી મારી 2,72,000 ફોલોવર છે અત્યારમાં એ વિડીયો જોઈ આવો એ આઈડી માં વિડીયો ગોતી કાઢો તો આપણે તમે કોઈ એમ કરવું બોલો ઉપર ચાલુ રાખો ખોલી દે સુવાદેન એમ કે છે કે ભાઈઓ મારા સામે નેસું ઘાલીને ભાઈ ઉભો તો હું તો તમારા સામે નેસું ઘાલ્યું જે હોય ઊંચું સર રાખીને કીધું છે કે સુવાદેન તમને કઈ પ્રોબ્લેમ નહીં તમારા વિડીયો થી અને તમે એવો રિપ્લાય મને આપ્યો છે કે ના મને કઈ પ્રોબ્લેમ નથી તમે તાર બનાવો શબ્દ મત કાઢો મારો કહેવાનો મતલબ એ કે આ શબ્દ ના બોલવા મારા ભાઈ તમે મને કીધું કે ને કે અપશબ્દો ના કાઢો ઈ દાડા મેં અપશબ્દો કાઢ્યા હોય તો કહો બોલો હાડો તમે વિડીયો ખૂબ બનાવો મારા કહેવાનો પર્સનલ આ થાય છે કે ભાઈ તમે ઠાકોર સમાજ ની દીકરી છે આપણે ખરાબ વિડીયો ના બનાવવો જોઈએ કેમ બનાવવો જોઈએ કે આપણે ઠાકોર સમાજ હલકી વાળે એટલે હવે તમે બાળકીની પત્તર ફાડ્યા વગર 1 મિનિટ મારી વાત સાંભળશો બરાબર છે હા એટલે તમે આ તમારા શબ્દો હકીકતમાં તમને એક વાત કહું છું બેન હા કહો ભાઈ એ બાળકી મારા ઉપર શું બોલી ખબર છે કે તું તારા માં અને બાપની ઓલાદ નહીં તું તારા બાપની ઓલાદ નહીં તું બીજાની ઓલાદ છે એને કેમ ક્યાં કહેવા નહીં જતા ને તમે મારી જ પત્તર ફાડો રાખો બેન તમે ભાઈ એવા વિડીયો એવી રીતના બનાવો છો એટલે બોલે કોઈ અમને કેમ કોઈ ના બોલતું તમારે અમે બોલ્યા ને સર કે તમે આ રીતનું ઓલું ના કરશો જે છે યુટ્યુબમાં નાખો તમે સોશિયલ મીડિયા ઠાકોર સમાજની આબરૂ ના કાઢશો પણ અમે ખરાબ નથી કરતા ગાવો તો અમારા મોઢા ગાવો છે ખરાબ પણ શીખો તમારા મોઢા ના શીખશો એમ સોશિયલ મીડિયામાં અપલોડ ના કરશો આ વિડીયો ખોટા બીજા લોકો હસી જાય છે અમે શું ખરાબ કર્યું છે અમારા ઉપર પબ્લિક હે કોમેડી કરવાનું એક મિનિટ તમને આ લાસ્ટ વાત ની એક વાત કહી દઉં બરોબર કે આજે તો આપણે ભેગા છે એ ટાઈમ તમે એવું આ વિડીયો બોલી ના છો કે તું અમને ભેગો છે એટલે નેસું ખાલી જતો એ ટાઈમ હું શું બોલું હતું નેચર નેસું ખાલી એ વાતનો તમે જવાબ આપજો હા નેસું ખાલી ઉભા હતા હું શું ભાઈ બોલવાનું હતું કે ભાઈ શિવાબેન મો આવા ખરાબ વિડીયો બનાવું તો તમારે એંદાડે મને કહેવું હતું ને કે મો હવે આ શબ્દ ને બોલ મારી માફી એંદાડે બાપા માંગવી હતી ને તો એંદાડે કેમ બોલ્યા હતા એક મિનિટ હવે તમે પડ્યા વિડીયો 3 વિડીયો નેસુડા વાળો બરા 3 વિડીયો પડ્યા તમારી આઈડી માં મારા હા એ નોર્મલ વિડીયો છે એમાં હું ખરાબ નહીં બોલું ચાલુ કર નોર્મલ જો હવે કર નોર્મલ ને ઈ બીજી આઈડી છે મારી બેન આઈડી ના હોય વિડીયો વારો તો કા ફોલોવર કેટલા ભાળે પહેલા આગે આઈડી છે 2 લાખ ને કેટલા છે બરાબર 2 લાખ અને 73,000 ફોલોવર છે હવે એના વિડીયો તમે બોલો હાડો શું છે બરાબર ચાલુ કરવા દો એક તો વિડીયો નાખવાનું ઉપર થી હા ઉપર માં વિડીયો નાખવાનું ઉપર તમે જોરે કરવું માર બેડો આ તો જબરું તમે કરો ખોટો મને ખોટો બોલો ખોટો તમે બોલી જાવ તમે
એક મિનિટ આ કુલદેવીના આમ ખોટા ના ખાય કોઈ રેડી કુલદેવીના આમ ખાઈને ખવડો છું મેં તમારા સામે નેસું નથી ગાલ્યું અને ગાલી છે નહીં કેમ કે તમને જે કીધું રૂબરૂ કીધું છે બરોબર અને તમે આ જે મારું ભાઈ આ વિડીયો બનાવે છે આ જે કે તું અમને તેમને પેલું કરે છે ને ઓલું કરે એટલે તમારો તમે કોઈ જાણો કઈ પ્રશ્ન તમારા વિરુદ્ધ તમારો કોઈ કર્યો નહીં વિડીયો બનાવી એ લાસ્ટ વિડીયો બનાવ્યો તો ને મહિના પહેલો એ ભાઈ પ્રકાશ ભાઈને જોડે મારી વાત થઈ ગઈ પછી મેં વિડીયો નાખ્યો બરોબર એક મિનિટ ચાલુ રાખો તમે ભરવા જાવ વિડિયા હા હા કાનુડો હબળ્યો છે ને બધા કોમાં પડ્યા છે બધા દવા પડ્યા છે એક એક કાનુડો જોયેલા નથી આ બે કોમાં હવે આ એમાંથી કોમામ દિયા જાવે ઈ કો પેલો તો એક મિનિટ એ કોમેડી છે જે છે અમારી કોમેડી છે બરોબર પર્સનલ કોમેડી છે એમાં અમે તમારું ભાઈ પેલું કર્યું હતું કે આ બેન આવવાનું તેવાનું હોય ને તેમાં એમ કીધું હતું તમારા વિશે શબ્દો કાઢ્યા હોય તો કહો આવો વિડીયો ખોટી વિડીયો તમે પત્ર ફાડો છો મારી એમ મારો કઈ ફેર નહીં પણ તમે તમારી આઈડી મારું પ્રમોશન કર્યું છે મારો વિડીયો નાખીને આમાં મારે કાંઈ પ્રોબ્લેમ નહીં થાય બરોબર મને કોઈ તમારો તો પ્રોબ્લેમ થતો હતો મારા ભાઈ આવા વિડિયા કોઈના બનાવો ને તમારો પ્રોબ્લેમ નહીં થતો તો આપણે વિડિયો કરી દેવો તમે આ બધું એમ તમને પૂછીને બનાવ્યા છે ને હવે શું મળે છે મને મારા આ મને રેકોર્ડિંગ કરીને ઠોક છે ઈડો વિડિયો કોક રેકોર્ડિંગ કરે મને હેલો. નથી આવે તમારો વિડીયો અપલોડ કર્યા ને મારે મહિનો થઈ ગયો બરોબર કે મહિને એક કામ કર ભાઈ આ વિડિયો પૂછીને બનાવ્યો છે એક મિનિટ પ્રકાશ તમને નતું પૂછ્યું વિડીયો બનાવતા પહેલા આ બનાવવાનો હોય ને પણ તમે મને શું કીધું કે અપશબ્દો ના કાઢો તો આપણે એક મિનિટ એ જોઈને ભાઈએ આ પાડી છે પછી મેં વિડીયો અપલોડ કર્યો હું કઈ ગોંડો માણસ પણ એ વિડીયો ને ભાઈ બહુ ટાઈમ થઈ ગયો એ વિડીયો ને અને અપલોડ કર્યો તો બીજે દાડે જ મેં વિડીયો ડિલીટ કરી નાખ્યો તો કે ભાઈ પાર્સલ વાળો વિડીયો તમે ખરાબ બનાવ્યો છે હવે હાલમાં આડીમ પડે વિડીયો મારે ક્યાંથી આયા નોર્મલ વિડીયો છે એમાં તમને શબ્દો કાઢ્યા હોય તો તમે નોર્મલ છે નોર્મલ હશે હા તો ચાલ તમને આ શબ્દો કાઢ્યો લાવો વિડીયો મને બતાવો હાડો બારો તમને શબ્દો કાઢ્યો હોય એ બીજી આઈડી મૂકો ને મને નામ લાવતા રેડી આ રેકોર્ડિંગ મારા વિડીયો ક્યાં આવે ના ના બીજી આઈડી માં ઈ જે છે એ અમારા ભાઈ જે છે ફેક આઈડી છે એટલે ઈ તો ગમે તે કરે બરોબર ઈ જૂના વિડીયો હોય 2,73,000 વાળી આડી ફેક નથી ભાઈ તમારી આડી મારી છે એમાં અપશબ્દ વાળો વિડીયો લાયેલો તમારા ઉપર હું અપશબ્દ બોલ્યો હોય તો લાયેલો હાડો વિડીયો આટણે આઈડી ડિલીટ કરી નાખો આખી ભાઈ તમે તાર લ્યો લાયેલો હેડો પકા લાઈન જઈ ગયા ભાઈ પ્રકાશ ગોતો તમે તાર બધા વિડીયો ગોતો એમાં શુભાબેન ઉપર મેં અપશબ્દ કાઢ્યો હોય એવો વિડીયો મને લાયેલો એક વિડીયો લાયેલો એટલે આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી ડિલીટ મારી દઈએ આખી રેડી આ ત્રણ વિડિયા તો રેડી બીજો વિડિયો બરો કેટલી આડી તમારે એક જ